નેશનલ પેમેન્ટ સિસ્ટમ એટલે કે એનપીએસ અને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ બંને લાંબા ગાળાના રોકાણ છે. એનપીએસ અને મ્યુચ્યુઅલ ફંડમાં ઘણીવાર લોકો કન્ફ્યુઝ રહે છે કે ક્યાં જવું. એનપીએસ સારું કે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ? એનપીએસ અને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ બંનેના પોતપોતાના ફાયદા અને ગેરફાયદા પણ છે. આવું જાણીએ કે કેવા પ્રકારના રોકાણકારો માટે કઈ યોજના યોગ્ય છે. દરેક રોકાણ કોઈને કોઈ હેતુ કે ઉદ્દેશ્ય સાથે કરવામાં આવે છે. એનપીએસ એ લાંબા ગાળાનું રિટાયરમેન્ટ ફોકસ રોકાણ છે, જેને રિટાયરમેન્ટ બાદ રેગ્યુલર ઇન્કમ માટે તૈયાર કરવામાં આવે છે. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડનો ઉપયોગ જુદા જુદા લોંગ ટર્મ ફાઇનાન્શિયલ ગોલ જેવા કે વેલ્થ ક્રિએશન, રિટાયરમેન્ટ, બાળકોના અભ્યાસ, લગ્ન માટે કરી શકાય છે. શોર્ટ ટર્મ ગોલ માટે ડેટ મ્યુચ્યુઅલ ફંડ પસંદ કરવાની સલાહ આપવામાં આવે છે. એનપીએસમાં તમારા પૈસાનું રોકાણ વિવિધ એસેટ ક્લાસમાં કરવામાં આવે છે. આમાં ઇક્વિટી, સરકારી બોન્ડ્સ, કોર્પોરેટ બોન્ડ્સ અને વૈકલ્પિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સનો સમાવેશ થાય છે. અત્યારના સમયમાં એનપીએસમાં રોકાણકારો બે પ્રકારનો રસ્તો પસંદ કરી શકે છે: ઓટો અને એક્ટિવ ચોઇસ. એક્ટિવ ચોઇસમાં એનપીએસ સબસ્ક્રાઇબર અલગ અલગ એસેટ ક્લાસમાં એલોકેશન પર્સન્ટેજ જાતે જ પસંદ કરી શકે છે. ઓટો ચોઇસમાં તમારી ઉંમર પ્રમાણે આપોઆપ એલોકેશન થઈ જાય છે. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ પોતાની એસેટનો મોટા ભાગનો હિસ્સો અલગ અલગ કંપનીઓના શેરમાં રોકાણ કરે છે. એમ્ફીના જણાવ્યા અનુસાર આ સ્કીમોએ એસેટનો ઓછામાં ઓછી 65% હિસ્સો ઇક્વિટી અને ઇક્વિટી રિલેટેડ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરવું પડે છે. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ અલગ અલગ સેક્ટર કે થીમ અને માર્કેટ કેપવાળી કંપનીઓના શેરમાં રોકાણ કરે છે. એનપીએસને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ કરતાં વધુ સુરક્ષિત અને ઓછી વોલેટિલિટી એટલે કે ઉતાર ચઢાવવાળી માનવામાં આવે છે, કારણ કે તે ઇક્વિટી, કોર્પોરેટ બોન્ડ્સ અને સરકારી બોન્ડ્સમાં ફંડને ડાયવર્સિફાય કરે છે. જ્યારે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ મોટાભાગની મૂડી માત્ર ઇક્વિટી એટલે કે શેર્સમાં જ રોકાણ કરે છે, તેથી તેમાં ઉતાર ચઢાવની આશંકા વધુ રહે છે. એનપીએસના ટિયર 1 એકાઉન્ટમાં રોકાણ કરવા માટે નિવૃત્તિ સુધીનો લોક ઇન પિરિયડ છે. જોકે કેટલીક પરિસ્થિતિઓ જેમ કે મેડિકલ ઇમરજન્સી, અભ્યાસ અને લગ્નના ખર્ચ વગેરે માટે એનપીએસમાંથી આંશિક ઉપાડની સુવિધા મળે છે. તો ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ એટલે કે ઈએલએસ સિવાયની મોટાભાગની ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં લોક ઇન પિરિયડ નથી. ઈએલએસએસમાં 3 વર્ષનો લોક ઇન પિરિયડ હોય છે. એનપીએસનો ઉપયોગ સામાન્ય રીતે પેન્શન અને ટેક્સ સેવિંગ માટે કરવામાં આવે છે. એનપીએસમાં રોકાણ પર આવકવેરા કાયદાની સેક્શન 80CCD 1B હેઠળ ₹50,000 સુધીનું ડિડક્શન મળે છે. જો તમે પગારદાર છો અને તમારા એમ્પ્લોયર એટલે કે કંપની તમારા વતી એનપીએસમાં કોન્ટ્રીબ્યુશન કરે છે તો સેક્શન 80CCD 2 હેઠળ બેઝિક સેલેરી પ્લસ ડીએના 10% સુધીનું ડિડક્શન ક્લેમ કરી શકો છો. સરકારી કર્મચારીઓ માટે લિમિટ 14% છે. જાતે એનપીએસમાં કોન્ટ્રીબ્યુશન કરશો તો સેક્શન 80CCD 1 હેઠળ છૂટ મળશે. જોકે સેક્શન 80CCE હેઠળ આના પર કેપિંગ છે. સેક્શન 80CCC અને સેક્શન 80CCD 1 ને જોડીને માત્ર ₹1.5 લાખ સુધીનું જ ડિડક્શન મળે છે. ઈએલએસએસ એટલે કે ઇક્વિટી લિંક સેવિંગ સ્કીમ સિવાય કોઈપણ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા પર કર મુક્તિ નથી મળતી. ઈએલએસએસમાં રોકાણ પર ઇન્કમ ટેક્સ એક્ટની સેક્શન 80C હેઠળ છૂટ મળે છે. 80C હેઠળ રોકાણ પર ડિડક્શનની મહત્તમ મર્યાદા ₹1.5 લાખ સુધીની છે. એનપીએસમાં મેચ્યોરિટી પર ખાતામાં જમા થયેલી કુલ રકમના 60% ઉપાડ કરવા પર કોઈ ટેક્સ નથી લાગતો. બાકીના 40%માંથી એન્યુઇટી પ્લાન ખરીદવાનો હોય છે, જેનાથી રેગ્યુલર ઇન્કમ મળે છે. એન્યુઇટી પ્લાનમાં રોકાણ કરવા પર કોઈ ટેક્સ નથી લાગતો, પરંતુ એન્યુઇટી ઇન્કમ પર ટેક્સ સ્લેબ મુજબ ટેક્સ ચૂકવવો પડી શકે છે. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાંથી રિડમ્પશન અથવા પૈસા ઉપાડવા પર ટેક્સ લાગે છે. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં 12 મહિનાથી વધુનું રોકાણ લોંગ ટર્મ માનવામાં આવે છે. 12 મહિનાથી વધુ રોકાણ કર્યા પછી પૈસા ઉપાડવા પર LTCG ટેક્સ વસૂલવામાં આવશે. એક નાણાકીય વર્ષમાં ₹1 લાખ સુધીના નફા એટલે કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન પર કોઈ ટેક્સ નથી. આનાથી વધુના નફા પર 10% ટેક્સ છે. જો હોલ્ડિંગ પિરિયડ 12 મહિનાથી ઓછો હશે તો નફો શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન કહેવાશે. આની પર 15%ના દરે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગે છે. mywealthgrowth.comના કો-ફાઉન્ડર હર્ષિત ચેતનવાલા જણાવે છે કે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ મુખ્યત્વે શેર્સમાં રોકાણ કરે છે. રોકાણનો દૃષ્ટિકોણ લાંબા ગાળાનો હશે તો ઇક્વિટી ફંડમાં રિસ્ક ઘટી જાય છે. લાંબા ગાળામાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં 12 થી 15%નું રિટર્ન મળી શકે છે. એનપીએસ વધુ ડાયવર્સિફાય છે. તેમાં મેક્સિમમ ઇક્વિટી એલોકેશન 75% રાખવામાં આવે તો પણ લાંબા ગાળે એનપીએસનું રિટર્ન ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડની સરખામણીએ 2 થી 4% સુધી ઓછું રહે છે. એનપીએસ અને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા સ્કીમ સાથે સંબંધિત ડોક્યુમેન્ટ્સ ધ્યાનથી વાંચો. તમારી જોખમ લેવાની ક્ષમતા અને રોકાણનો ઉદ્દેશ નક્કી કર્યા પછી જ નિર્ણય લો.
ફાઇનાન્શિયલ પ્લાનરની એડવાઇસ જરૂર લો. જો તમારું લક્ષ્ય ઓછા જોખમ અને ડિસન્ટ રિટર્નની સાથે રિટાયરમેન્ટ પ્લાનિંગનું છે તો એનપીએસ તમારા માટે ઉપયોગી થઈ શકે છે. જે લોકો વધુ જોખમ લઈને ઊંચું રિટર્ન મેળવવા માંગે છે તેઓ નિવૃત્તિ સહિત અન્ય નાણાકીય લક્ષ્યાંકોને પૂરા કરવા માટે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ તરફ નજર દોડાવી શકે છે. પરંતુ બંનેમાં રોકાણનો વ્યૂહ લોંગ ટર્મનો રાખો.